નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારી શિષ્યા સૌમ્યાએ મને તેના પપ્પાના લગ્નનું કાર્ડ આપ્યું હતું. આજે તમે સાંભળશો યોગેશજીના આદર્શ લગ્ન, અલકા મેમનો આડંબર જેણે પપ્પાને ચિંતિત કર્યા, અને લગ્નના કાર્ડ વહેંચાયા પછી લોકોની ઈર્ષાભરી ટિપ્પણીઓ, જેના પર સ્વપ્નિલે મને ચોંકાવનારો જવાબ આપ્યો. યોગેશજીનો અનુકરણીય નિર્ણય. બીજા લગ્ન. સૌમ્યાએ જણાવ્યું કે તેના પપ્પા યોગેશજી એક એવી મહિલા સાથે લગ્ન કરી રહ્યા છે જેમના પૂર્વ પતિએ દીકરો ન હોવાને કારણે તેમને છોડી દીધા હતા અને તેમને 2 નાની દીકરીઓ છે. સાચો દ્રષ્ટિકોણ. આ સાંભળીને મને સંતોષ થયો કે યોગેશજીએ મારી સલાહ માની લીધી. મેં સૌમ્યાને સમજાવ્યું કે આ લગ્ન એક અનુકરણીય કાર્ય છે, જેનાથી તે બાળકીઓની સારી સંભાળ સુનિશ્ચિત થશે. મેં નક્કી કર્યું કે સૌમ્યાને માનસિક મજબૂતી આપવા માટે હું લગ્નમાં ચોક્કસ જઈશ. અલકા મેમનો આડંબર અને પપ્પાની ચિંતા. ખરીદીનો ક્રમ. અલકા મેમ મને અને પપ્પાને મોલમાં લઈ જતા રહ્યા અને વસ્ત્ર આભૂષણથી લઈને પરફ્યુમ સુધી અનેક મોંઘી વસ્તુઓ અપાવી. પપ્પાની ફરિયાદ. પપ્પા ચિંતિત હતા. તેમણે તો ઉલટી ગંગા વહાવી દીધી છે. દીકરીના સાસરે તેના પપ્પા તરફથી મોકલવામાં આવે છે. તેમને લોકલાજની ચિંતા હતી કે લોકો કહેશે, દીકરીના સાસરાના જોરે નીરજ આટલા ઠાઠમાં છે. સંબંધનો બદલાવ. મેં અલકા મેમનો પક્ષ લેતા અજાણતા જ તેમને માં સંબોધ્યા. મને અહેસાસ થયો કે મેમ મારા માટે ફોઈથી પણ આગળ વધીને માં બની ગયા છે. લગ્નમાં સુરક્ષા. માએ નિર્દેશ આપ્યો કે લગ્નના કાર્ડ વહેંચાયા પછી સુરક્ષાના કારણોસર મારું ક્યાંય પણ આવવા જવાનું કાર અને ડ્રાઈવર સાથે જ થશે. તેમણે મને તૈયાર કરવા માટે બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ પણ બોલાવ્યા. સૌમ્યાના પપ્પાના લગ્નમાં ઉપસ્થિતિ. સમજદારીભરી પસંદગી. માની સલાહ પર મેં એક હળવો પોશાક પસંદ કર્યો, જેથી હું કન્યા કરતાં વધુ મોંઘા કપડામાં ન દેખાઉં. અવિશ્વસનીય ઉપસ્થિતિ. અલકા મેમનું લગ્નમાં જવું, ખાસ કરીને મારી સાથે, યોગેશજી માટે અશક્ય કામ શક્ય બનવા જેવું હતું. સૌમ્યા તો અમને જોઈને અત્યંત હર્ષમાં હતી. આશીર્વાદ. મેં અને માએ વર વધુને અભિનંદન આપ્યા અને સૌમ્યાને આશ્વાસન આપ્યું કે હું હંમેશા તેની સાથે છું. લોકનિંદા અને સ્વપ્નિલની તીખી મજાક. ટિપ્પણીઓ. અમારા લગ્નની સૂચના કાર્ડ દ્વારા બધા સુધી પહોંચવા લાગી. જ્યાં હિતેચ્છુઓ ખુશ હતા, ત્યાં જ ઈર્ષાળુ લોકોની તીખી ટિપ્પણીઓ પણ આવી. આ લગ્ન તો અંધાના હાથમાં બટેર લાગવા જેવું છે. સ્વપ્નિલનો જવાબ. મેં ઉદાસ થઈને આ વાત સ્વપ્નિલને કહી. તે અટ્ટહાસ્ય કરીને હસ્યો અને બોલ્યો, વાણી, ભારતમાં ખરેખર બહુ જ જ્ઞાની લોકો રહે છે. તેઓ સાચું જ તો કહી રહ્યા છે. તીખી પ્રતિક્રિયા. સ્વપ્નિલના આ જવાબથી હું ચોંકી ગઈ. મેં તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી. તમારા કહેવાનો અર્થ શું છે? હું અંધ છું. મને તમારી પાસેથી તો આવી આશા નહોતી. સ્વપ્નિલે આવું કેમ કહ્યું? શું તે ખરેખર મારી મજાક ઉડાવી રહ્યો હતો કે તેના કહેવાનો કોઈ ઊંડો અર્થ છે? લોકલાજ. ઈર્ષ્યાની ચોટ અને પ્રેમમાં તીખાશનો સામનો. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 67. સાસુમાનો આડંબર, વિધવા પુનર્વિવાહ અને અંધાના હાથમાં બટેરની ટિપ્પણી. તમારા પપ્પા બીજા લગ્ન કરી રહ્યા છે, તેનાથી તમને ખરાબ તો નથી લાગી રહ્યું ને? મેં પૂછ્યું છે. જો તેઓ તેમાં જ પોતાનું અને અમારા પરિવારનું હિત જોતા હોય તો તે સારું જ હશે. તેઓ વડીલ છે. આ પ્રકારના વિષયોને મારા કરતાં વધુ સારી રીતે સમજે છે. સૌમ્યા ખુશ તો નથી પણ દુઃખી પણ નથી લાગી રહી. શું તમે તમારી નવી મમ્મીને જોયા છે? આ મારી જિજ્ઞાસા છે. હા, હું તેમને મળી ચૂકી છું. તેમની 2 નાની નાની દીકરીઓ છે. તેમણે દીકરો ન જન્મ્યો, તે કારણે તેમના પૂર્વ પતિએ તેમની સાથે છેડો ફાડી દીધો છે, સૌમ્યાએ જણાવ્યું છે. આ તો બહુ સારી વાત છે. તમારા પપ્પા એક અનુકરણીય કામ કરી રહ્યા છે. આ લગ્નથી તે 2 નાની બાળકીઓની સારી સંભાળ સુનિશ્ચિત થશે. શું આ કાર્ડ તમારા પપ્પાએ મને આપવા માટે કહ્યું છે?
હું સંતુષ્ટ અને ઉત્સુક પણ થઈ છું. અંતે યોગેશજીએ મારો પરામર્શ માની લીધો છે. ના, પપ્પાએ કંઈ નથી કહ્યું. મેં જ તેમની પાસે 3 કાર્ડ મારા માટે માંગ્યા હતા. 2 મેં મારી સ્કૂલ અને ક્લાસને આમંત્રિત કરવા માટે વાપર્યા છે. 3જું આ ખાસ તમારા માટે છે, તેણે જણાવ્યું. મારા દ્વારા પોતાના પપ્પાની પ્રશંસાથી તે ખુશ થઈ છે. હું સૌમ્યાને આ ઘટનાને જોવાનો એક સાચો દ્રષ્ટિકોણ આપવા માંગુ છું, જેથી તે પોતાની નવીમાં અને પોતાની 2 નાની બહેનો પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન રાખે. સૌમ્યાએ આમંત્રિત ન કરી હોત તો મારો આ લગ્નમાં જવાનો કોઈ વિચાર નહોતો. સૌમ્યા મારી પ્રિય વિદ્યાર્થીની તો છે જ, વળી જ્યારથી તેની મમ્મી નથી રહી ત્યારથી તે મને પોતાની જેવી જ લાગવા માંડી છે. માં ના હોવાનું સૂનાપણું મેં સહન કર્યું છે. તેને માનસિક રીતે મજબૂત કરવાના વિચારથી મેં નક્કી કર્યું છે કે હું તેના પપ્પાના લગ્ન કાર્યક્રમમાં સામેલ થઈશ. પછી આખું અઠવાડિયું મને અને પપ્પાને અલકા મેમ પોતાની સાથે મોલ લઈ જતા રહ્યા છે. તેમણે પોતાની થનારી વહુ એટલે કે મને અને પોતાના વેવાઈ એટલે કે પપ્પાને વસ્ત્ર આભૂષણથી લઈને પરફ્યુમ સુધી અનેક સામાન અપાવ્યા છે. તેઓ કયા વગર એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે લગ્ન પ્રસંગે હાજર રહેનારા મહેમાનો સામે અમે ક્યાંય પણ લઘુતા ન અનુભવીએ. મારા સ્વાભિમાની પપ્પા ઘણી ના પાડતા રહ્યા પણ તેમણે તેમની એક ન સાંભળી. મારા માટે ખરીદેલા આભૂષણો અને મોંઘા પોશાકો હું મેમને જ આપી દેતી હતી. તેઓ મારી આશંકા સમજીને તેને પોતાના ઘરે રાખવા ઉચિત માની લેતા. મોલથી પાછા ફર્યા પછી એક દિવસ પપ્પા વ્યથિત છે. વાણી, તમારી નવી સાસુ માં એ તો માત્ર લગ્ન માટે મારા વસ્ત્રો વગેરે પર એટલા રૂપિયા લૂંટાવી દીધા જેટલા હું 10 વર્ષમાં પણ મારા વસ્ત્રો પર ખર્ચ ન કરું. દીકરીના સાસરે તેના પપ્પા તરફથી મોકલવામાં આવે છે. તેમણે તો ઉલટી ગંગા વહાવી દીધી છે. તેઓ કોઈ વેપારીની જેમ ગણતરી કરતા ફરિયાદ કરી રહ્યા છે. પપ્પા, માને જેટલા હું જાણું છું તેમના માટે માનવીય ગુણોનું મહત્વ ધન સંપત્તિ કરતાં વધુ છે. તેઓ તમારા વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત રહ્યા છે. એવામાં તેઓ જે પણ કરી રહ્યા છે તેમાં મને તેમની મજબૂરી લાગી રહી છે. લગ્ન સમારોહમાં તેઓ પોતાના હાજર ગણમાન્ય મહેમાનો વચ્ચે તમને કોઈ રીતે ઉતરતા જોવા નથી માંગતા. મેં એક રીતે અલકા મેમનો પક્ષ લેતા કહ્યું છે. જ્યારે હું કહી ચૂકી તો મારું ધ્યાન મારા પ્રયોજાયેલા માં સંબોધન પર ગયું. અત્યાર સુધી મને ટોકી ટોકીને મેમે પોતાના માટે મારા મોઢેમાંનું સંબોધન ચડાવી દીધું છે. રાશિલ માટે તો તેઓ ફોઈ જ થયા, મારા માટે તેઓ તેનાથી પણ આગળમાં થઈ ગયા છે. સૌમ્યા મને એટલી વહાલી છે કે પોતાની નવીમાંના વિચારથી અચાનક જ મને તેનું સ્મરણ થઈ આવ્યું. હું વિચારવા લાગી, કાશ તેના પપ્પાના લગ્નથી મળવા જઈ રહેલા સૌમ્યાના નવીમાં અલકા મેમ જેટલા જ સારા હોય. ત્યારે પપ્પાના બોલવાના સ્વરથી મારી વિચાર તંદ્રા ભંગ થઈ. લગ્ન સમારોહમાં મને મોંઘા વસ્ત્રોમાં જોઈને આપણા લોકોના જાણે કેવી વાતો કરશે. દીકરીના સાસરાના જોરે નીરજ આટલા ઠાઠમાં છે એવું જ કહેશે નહીં. તેઓ વિચારીને વ્યાકુળ થઈ રહ્યા છે. પપ્પા, જે આપણા હિતેચ્છુ હશે તેઓ તો ખુશ જ થશે. જે આપણી ઈર્ષ્યા કરે છે તેમના કહેવા વિશે વિચારીને શા માટે આપણે આપણો સમય વ્યર્થ કરવો જોઈએ? હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. જો કે મને આશા નથી કે તેનાથી તેમને શાંતિ મળશે. જે તમે કહી રહ્યા છો તે બધું સાચું છે, પણ દીકરીના પિતાએ લોકલાજનું ધ્યાન પણ રાખવાનું હોય છે. ચલો છોડો, લોકોને કંઈક ને કંઈક કહેવું હોય છે. મેં પણ તો બીજા વિશે અનાવશ્યક જ બહુ કંઈ કહ્યું જ હશે. પપ્પા આત્મવિશ્લેષણના મૂડમાં હવે પ્રમાણમાં શાંત લાગે છે. બીજા દિવસે કોલ પર મેં અલકા મેમને જણાવ્યું છે, માં, 2 દિવસ પછી હું સૌમ્યાના પપ્પાના લગ્ન કાર્યક્રમમાં જઈશ. ઓહ, મને પણ કદાચ તેનું આમંત્રણ મળ્યું છે. તેમાં જવાનો મારો કોઈ વિચાર નહોતો. હવે જ્યારે તમે ત્યાં જઈ રહ્યા છો ત્યારે હું પણ તમારી સાથે ચાલીશ. હવેથી તમારું ક્યાંય પણ આવવા જવાનું કારથી જ થશે. તમારા અને સ્વપ્નિલના લગ્નના કાર્ડ આવી ગયા છે. તે લોકોમાં વહેંચવાના છે. હવે બધામાં તમારી નવી ઓળખ બનવા જઈ રહી છે. તેથી તમારે તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. અલકા મેમના કથનમાં ચિંતા અને નિર્દેશનો સમાવેશ છે.
જીમાં હું સમજી ગઈ, મારા ટૂંકા કથનમાં મારી ખુશી ઝળકી રહી છે. હવેથી તમારા માટે એક કાર અને ડ્રાઈવર હંમેશા ઉપલબ્ધ રહેશે. ક્યાંય પણ જવા આવવા પહેલા તમારે ડ્રાઈવરને કોલ કરવાનો રહેશે. સૌમ્યાના ઘરે જવાના દિવસે તમે 2-3 કલાક પહેલા મારા ઘરે જ આવી જજો. હું પોતે તમને તૈયાર કરીશ, મેં આત્મીયતાથી જણાવ્યું. તેમના કહેવામાં મને વિકલ્પ આપવામાં નથી આવી રહ્યો. જો હું તેમને ન જાણતી હોત તો તેમની પ્રભુત્વની આવી શૈલીથી મને ફરિયાદ હોત. હું સમજી રહી છું, આ બધું તેઓ મારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ કરી રહ્યા છે. હું 2 દિવસ પછી માના કહેવા મુજબ સમય પર પહોંચી ગઈ છું. માએ મારા શૃંગાર માટે એક બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટને બોલાવી રાખ્યા છે. માએ મારી સામે વસ્ત્ર અને આભૂષણ મૂકી દીધા છે. જ્યારે મેં તેમાંથી એક લહેંગા ચોલી પસંદ કર્યો તો તેમણે કહ્યું, વાણી, આ છે તો બહુ જ સુંદર, પરંતુ તમારે થોડું હળવું પહેરવું જોઈએ. અન્યથા તમે ત્યાં દુલ્હન કરતાં પણ વધુ મોંઘા કપડામાં હશો, જે એક અસહજ દ્રશ્ય ઊભું કરશે. હા માં, તમે સાચું કહી રહ્યા છો. હું એ વિચારી ન શકી. એમ પણ આ વર વધુ બંનેના બીજા લગ્ન છે, જે ઓછા આડંબરથી જ સંપન્ન થશે. ત્યારે મને બ્રાઇડલ સ્ટાઇલિસ્ટ લેડીએ તૈયાર કરી છે. તેની થોડી મદદમાં એ પણ લીધી છે. અમને બંનેને ત્યાં જોઈને સૌમ્યા તો હર્ષમાં નાચવા જેવી થઈ ગઈ છે. મેમ, તમે તો આજે કોઈ અપ્સરાથી ઉતરતા નથી લાગતા. તે પ્રફુલ્લિત છે. એ જ અમને પોતાના પપ્પા અને નવી માને મળાવવા માટે સ્ટેજ પર લઈ ગઈ છે. યોગેશજી માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તેમના માટે તો મારું આગમન જ શંકાસ્પદ રહ્યું હશે. અલકા મેમની હાજરી તો અશક્યનું શક્ય બનવા જેવું હતું. આ વાત મને સારી લાગી રહી છે કે અત્યારે કોઈ જાણતું નથી કે હું અલકા મેમની વહુ બનવા જઈ રહી છું. બધાએ જ વિચારી રહ્યા છે, મેમ મને બહુ ચાહે છે. સૌમ્યા બહુ સારી દીકરી છે. તેને ફરી એકવાર એક સારી માના રૂપમાં તમે મળી રહ્યા છો, એ મારા માટે પણ બહુ પ્રસન્નતાની વાત છે. મેં બંનેની પ્રશંસા કરતા કહ્યું, માં, તમે વાણી મેમને મળો. આ મારા બેસ્ટ ટીચર છે અને અલકા મેમ તો અમારી સ્કૂલના માલિક છે. સૌમ્યાએ પોતાની માં સાથે અમારી ઓળખાણ કરાવી. અમે હાથ જોડીને વર વધુને શુભેચ્છા પાઠવી. પછી મેમે દુલ્હનને કાનની બુટ્ટીઓ ભેટમાં આપી. મારો ઉદ્દેશ્ય સૌમ્યાને આશ્વાસન આપવાનો છે, હું હંમેશા તેની સાથે છું. આ પૂરું થયા પછી અમે જલ્દી થોડું જમી લીધું. પછી અમે વિદાય લઈ રહ્યા છીએ. સૌમ્યા ઈચ્છે છે અમે થોડીવાર વધુ ત્યાં રોકાઈએ. અમે અહીં રહીશું તો તમે તમારા અન્ય મહેમાનો પર ધ્યાન નહીં આપી શકો, મેં તેને સમજાવી. સૌમ્યાને આ વાત સમજાઈ ગઈ. તેણે અમારા ચરણ સ્પર્શ કરીને અમને વિદાય આપી. દ્રશ્ય પરિવર્તન. અલકા મેમ દ્વારા નક્કી કરેલી યાદી મુજબ ગણમાન્ય વ્યક્તિઓ, પરિચિતો અને સગા સંબંધીઓમાં સ્વપ્નિલ સંઘ મારા લગ્નની સૂચના આમંત્રણ કાર્ડ દ્વારા પહોંચવા લાગી છે. અમારી સ્કૂલમાં પણ આ સમાચાર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ બધામાં પહોંચી ગયા છે. જેઓ અમારા વાસ્તવિક હિતેચ્છુ છે, તેઓ મારી ખુશીના પ્રસંગમાં પ્રસન્નતાથી જોડાઈ રહ્યા છે. તેમની ટિપ્પણી હોતી, વાણી આગળના જીવનમાં સુખ સમૃદ્ધિથી સંપન્ન રહેશે. તેણે નાની ઉંમરમાં જ પોતાની માને ખોઈ દીધા હતા. હવે તેને સાસુમાના રૂપમાં અલકા ભાટિયા જેવી બહુ જ દયાળુ અને ઉદાર મહિલા મળશે. એક બીજી પ્રકારની ટિપ્પણીઓ પણ મારા પપ્પા અને મારા કાન સુધી પહોંચી છે. તેમાં એક છે, આ લગ્ન તો અંધાના હાથમાં બટેર લાગવા જેવું છે. મને લાગ્યું કે જે લોકો આપણને બહુ શિષ્ટાચારથી મળે છે અને સ્નેહ આપતા લાગે છે, વાસ્તવમાં તેમાંથી બહુ ઓછા આપણા વાસ્તવિક હિતેચ્છુ હોય છે. મેં ટૂંકમાં પૂરી વાત કોલ પર સ્વપ્નિલને જણાવી છે. વાણી, ભારતમાં ખરેખર બહુ જ જ્ઞાની લોકો રહે છે. તેઓ સાચું જ તો કહી રહ્યા છે. સ્વપ્નિલ અટ્ટહાસ્ય કરીને હસી રહ્યો છે. તમારા કહેવાનો અર્થ શું છે? હું અંધ છું. મને તમારી પાસેથી તો આવી આશા નહોતી, મેં તીક્ષ્ણ પ્રતિક્રિયા આપતા કહ્યું. જૈમિનાઈની સમાલોચના. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 67 સામાજિક વાસ્તવિકતા અને સંબંધોની ગહનતા દર્શાવે છે. શું સ્વપ્નિલની આ ટિપ્પણી વાણી સાથેના તેના સંબંધોમાં તણાવ લાવશે? જાણવા માટે સાંભળતા રહો. પ્રેમ અનમોલ હોય છે વાણી. એપિસોડ 67 સમાપ્ત.